કરતા હતા અને મહાતા હતા એવા મિલનભાઈ શુક્લા આપણી સાથે જોડાયેલા છે। મિલનભાઈ, તમે કેશોદના મહેમાન બન્યા છો અને પરશુરામ ભગવાનની મૂર્તિનું અનાવરણ થયું છે, આ પ્રસંગે તમારી હાજરી છે, શું કહેશો? આ ભગવાન પરશુરામ દાદાની મૂર્તિનું અનાવરણ હોય ત્યારે બ્રાહ્મણ તરીકે તો મને ચોક્કસથી અંતરમાં હરખ અને લાગણી હોય જ। આ તકે હું સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના દરેક સભ્યોનો હૃદયપૂર્વક શુભેચ્છા આપું છું અને સાથે સાથે આ શુભ કાર્યમાં જે મદદ કરનારા લોકો છે, જે દાતા છે, જેમના સહયોગથી નગરપાલિકાના સહયોગથી આ મૂર્તિ અહીં સ્થાપિત થઈ છે, ત્યારે આ બધાને હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને કેશોદ બ્રહ્મ સમાજને હું શુભેચ્છા। બ્રહ્મ સમાજની હવે દિવસે દિવસે શક્તિ જે છે સંગઠિત થઈ રહી છે। તમે મોટું વિશાળ સંમેલન પણ રાજકોટમાં કર્યું, ત્યારે પણ શક્તિ પ્રદર્શન બહુ આપણું સરસ થયું। શું કહેશો? આજે કેશોદનું જો પરશુરામ ભગવાન એના નિધિ સમયે પણ એક શક્તિ પ્રદર્શન જેવું ગણી શકાય, આપણે માનીએ તો શું કહેશો? બ્રાહ્મણો હવે જાગી ચૂક્યા છે। આ લોકશાહી છે, આ માથાની લડાઈ છે, અહીં માથા ગણવામાં આવે છે, ત્યારે આપણે બધા જાણીએ છીએ કે બ્રાહ્મણોને સોફ્ટ ટાર્ગેટ ગણી અને અવારનવાર ધર્મ ઉપર કોઈ હુમલો કરવો હોય તો ટાર્ગેટ બ્રાહ્મણ, રાજકીય રીતે કોઈ હુમલો કરવો હોય, આગળ વધવું હોય તો ટાર્ગેટ બ્રાહ્મણ। એટલે હવે આ બિલકુલ નહીં ચાલે। જે તમે રાજકોટમાં પણ જોયું અને હવે આવા નાના નાના સેન્ટરમાં પણ આપ જોઈ શકો છો કે બ્રહ્મ સમાજ સંગઠિત અને એક વિચારોથી સંગઠિત। આજે આ વિસ્તારની અંદર આ એક તો કેશોદનો હાર્દસમા એરિયો છે અને ભગવાન નીલકંઠ મહાદેવનું મંદિર છે, એટલે ખાસ કરીને આ ચોકની અંદર ભગવાન શ્રી પરશુરામ દાદા એમની પ્રતિમાનું આજે અહીંયા અનાવરણ કરવામાં આવ્યું છે। કેશોદ નગરપાલિકા દ્વારા કેશોદ શહેરના મધ્ય ભાગમાં ભગવાન શ્રી રામચંદ્રજી પ્રભુની મૂર્તિનું અનાવરણ કર્યું હતું, ત્યારબાદ બજરંગ બલીની મૂર્તિનું પણ અનાવરણ કરવામાં આવ્યું છે અને આ ત્રીજી મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું છે। તો કેશોદ નગરપાલિકાને પણ હું ખૂબ ખૂબ ધન્યવાદ આ તકે પાઠવું છું અને આપણે ભગવાન શ્રી પરશુરામ દાદાને દરરોજ એ નમસ્કાર કરી અને એના જીવનના બોધપાઠ આપણા જીવનમાં ઉતારીએ એ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના।